કૃષ્ણ બધાને કેમ છો બધા? તો મજામાં જ હશો. ગુડ મોર્નિંગ. તો હાલો આજે છે ને આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અત્યારથી. તો હાલો આજે છે ને આપણે થોડું ઘણું સાફ સૂફ કરવાનું બાકી છે, એ બધી કરવાનું છે. રૂમની ક્લીન કરવાનું છે, એ બધી કરવાનું છે. તો હાલો આજે આપણે પહેલાં એ બધી કરી લઈએ ને પછી છે ને તમને એક વસ્તુ બતાવવાનું રહી ગયું છે, તો એ તમને બતાવી દઈશ. કેમ કે મમ્મી એને જે આપ્યું હતું પરસોત્તમ મહિનાનું, તો એ બધું તમને બતાવવાનું રહી ગયું છે. તો આપણે એ પણ તમને આજે બપોરે હું નવરી થાઉં એટલે એ પણ તમને બતાવી દઈશ. તો હાલો વ્લોગમાં રહેજો કન્ટિન્યુ. તો અહીંયા છે ને એકલા કપડાં જ છે તે સંકોલવાના બાકી છે. તો હમણાં આપણે નવરા થાય એટલે સંકોલ લઈએ પહેલાં. ને છે ને અહીં જો આ મિતેશની બહુ આદત છે ને ખરાબ છે, કેમ કે બેડ ઉપર જ તુવાલ છે ને દરરોજ રાખી દે છે. શું કરવું, ભીનો તુવાલ બેડ ઉપર રાખી દે છે. મેં એને કેટલી વાર કહ્યું છે તોય સમજતા જ નથી. હાલો તો પહેલાં આપણે છે ને એ બધી કરી લઈએ કામ. આ બધી જે કરવાનું છે અત્યારે કપડાંને નાખી દઉં મશીનમાં. બધી થોડું ઘણું બધી કામ બાકી છે તો આપણે એ કરી મશીનમાં કપડાં નાખવાનું બાકી તો છે ને તમને પહેલાં હું બતાવી દઉં. આ બધી મમ્મી એને આપ્યું છે, બેનું એને, તે તમને બતાવી દઉં કે શું આપ્યું છે મમ્મી એને. જા એક છે ને ડીવી છે, અખંડ જ્યોત, અખંડ જોઈ તે કા છે અખંડ જ્યોત દીવી. મસ્ત છે આ દીવી પણ. એક આ છે ને ડ્રેસ છે જો વર્કવાળો, સીવરાવાનો આવે છે, સીવરાવવો પડશે. ને આ છે ને એમાં છે, આમાં અસ્તર પણ આવી જાય ને સલવાર પણ આવી જાય. આ એની અસ્તર ને સલવાર બે. ને આ છે ને ચૂની છે. આ છે ને દુપટ્ટો છે ડ્રેસનો, બહુ મસ્ત છે આ પણ. આ છે ને એક ટોપ છે જો. આ બધી બેનું એને ભેગી થઈને બધાએ આપ્યું છે મમ્મી એને. આ ટોપ છે, બહુ મસ્ત ટોપ છે, પેન્ટ ઉપર પહેરવાનો છે. તો એક આ છે. આ છે ને ફ્રોક છે, ફ્રોક સ્ટાઇલમાં. એમ કે કંઈ જાકીટ કે આપણે હોય ને જીન્સનું જાકીટ કે જેકેટ, જીન્સની કોટી આવે ને એ માથે પહેરી શકીએ, ગમે એમ તો પહેરી શકીએ એ રીતનું છે. ને કોઈ એમને એમ પહેરતા હોય તો એમને એમ પહેરી શકીએ એમ, એવી રીતે છે. ને માથે છે ને આવી રીતનું છે ફ્રોક. મસ્ત છે આ પણ. માથે છે ને આપણે ગમે કોટી કે પહેરી શકીએ. અંડર ટી શર્ટ પણ પહેરી શકીએ, આમ અંડરથી પહેરવું હોય ને તો શોર્ટ ટી શર્ટ. ને આ એક છે ને બાંધણીનો ડ્રેસ છે. કલર આમાં દેખાય છે એ જ છે હો બેન, કેમ કે કલર આ જ છે આમાં, બધી નેચરલ જ દેખાય છે જો. બધાયના કલર નેચરલ જ છે, કોઈને ફેરફાર નથી. સરસ છે આ પણ. તો હાલો ગાઈસ, એટલું મમ્મીએ આપ્યું છે આ બધું, મમ્મી અને બેનું એટલે. અને બીજું છે ને પૈસા ને એ આપી દીધું છે મમ્મીએ, એટલે બધું આવી ગયું છે. એટલું આપ્યું હતું મમ્મીએ અને બેનું. ને બીજું છે ને નાસ્તો ને એવું બધું હતું, એટલે નાસ્તો તો કંઈ સૂટ નથી કર્યું નાસ્તાનું. તો છે ને જેટલું હતું ને એટલું તમને મેં બતાવી દીધું છે. તો હાલો આ બધું મમ્મી અને બેનું આપ્યું છે, તો હાલો આ તમને બતાવી દીધું છે. તો હાલો વ્લોગમાં રહેજો કન્ટિન્યુ. અત્યારે જાય છે બેનના ઘરે, જવા માટે નીકળીએ છીએ હમણાં. કેમ કે છે ને મમ્મી અહીંયા છે ને બીજી એક બેન આવવાની છે. તો બેનનો ફોન આવ્યો હતો કે તું પણ આવજે, તો હું પણ અત્યારે જાઉં છું અહીંયા. તો હાલો વ્લોગમાં રહેજો. ને શ્લોક શું કરે છે જો, જો શું કરે છે, કેવો બેઠો છે શાંતિથી, કોઈને ન લાગે કે કેટલો વાયરો થતો હશે. માસૂમ લાગે છે.
ના એનું નવું રમકડું જો કેમ કરે શ્લોક લાવ કરો લાવ બતાવું અહીંયા કર નવું નથી કરવું બોલાવતો એ શ્લોક બેસી જા બેસી જા લાગે ઉડે તો આમથી આમ કરે છે દોરાદોરી કરે છે દોરાદોરી કરે છે આજે ચોપાટી પાછા આવ્યા છે કે દરરોજ છે ને ગરમી એવી થાય છે એમ થાય કે દરરોજ જોયા છે આ ચોપાટી ગરમી એવી થાય છે ને એવું થાય છે ગાઈસ કે આપણે ચોપાટીએ બેસીએ ને બહુ મજા આવે આનંદ આવે થાય કે બેઠા જ રહે ચોપાટીએ તો હાલો ઓલા બે તો જો ફરીને પાછા આવે છે મને શાંતિથી બેસવાની મજા આવે તો આમથી આમ કરે છે બસ હું શાંતિથી બેસવા નથી તો બે જણા ઓલી બાજુ ગયા જ હવે રખડો બાપો કેમ હાલે બાપો કેમ હાલે બાપો કેમ હાલે કેમ હાલે શ્લોક ડોસો બાપો કેમ હાલે બેઠો તો જઈ બંધ કરીને એ શ્લોકો ડોસો બાપો કેમ હાલે એમ ના થાય દીકરા એની નાની પારી ઉપર બેઠો મેં તો દરરોજ મજા આવી ગઈ જમના તો ડોસો બાપો કેમ હાલે શ્લોકો ડોસો આવી ગયો જો એવો છે આમો જો ડોસો કેમ ચાલે હાલ તો